નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હાર્દમ 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 સ્વાગતમ વ્યાહરામી. આપણે સંસ્કૃત વ્યાકરણના જે વન શોર્ટ રિવિઝન ચાલુ કર્યું છે, વન શોર્ટ આપણે જોવાના છીએ. બોર્ડનો એક એક માર્ક ખેંચીને લેવાનો છે, તો જોડાયેલા રહેજો, ક્યાંય ભાગતા નહીં. સરસ મજાનું રિવિઝન જોવાના છીએ. અને આજનો આપણો ટોપિક કંઈક છે ક્રિયાપદ જેવો. ક્રિયાપદ જેને તમે 4 ટેન્સ કહો છો: વર્તમાન કાળ, ભવિષ્યકાળ, આજ્ઞાર્થ અને વિદ્યર્થ. આ 4 જે ટેન્સ છે એ જોવાના છીએ વિથ પ્રેક્ટિસ. એટલે પ્રેક્ટિસ કરીએ ને તો આપણે થોડુંક વાંધો આવે નહીં. ઓકે, તો જોઈએ છીએ આપણે. પહેલે તો તમને બધાને આવડે છે મી વહ મહ, સી થ થ, તી તહ અંતિ. બધાને આવડે, પણ સાહેબ કઈ રીતે પૂછે ની ખબર જ નથી. થાય ને આવી તકલીફ? ના ન પાડતા. ઘણાને આવડે છે, આવડતું એને ગુડ, પણ નથી આવડતું તો એના માટે આપણે જોવાને છીએ કે ભાઈ આ મી, વહ અને મહ, આ 3 શબ્દ જે તમારી સામે છે ને એને ઉત્તમ પુરુષ કહેવાય. શું કહેવાય? ઉત્તમ પુરુષ. હવે તમને એમ પૂછે સાહેબ ઉત્તમ પુરુષ એક વચન જણાવો, તો ઉત્તમ પુરુષ એટલે આપણી ખબર હોય છે ઉત્તમ પુરુષ એટલે કે પહેલી લાઈનમાંથી હોય. એમાંથી શું પૂછ્યું છે? એક વચન. તો ઉત્તમ પુરુષનો પહેલો શબ્દ એક વચન કહેવાય, આ બીજો દ્વિવચન કહેવાય અને ત્રીજો બહુવચન કહેવાય. આપણે ઉપર આપ્યું જ છે એટલે આઈડિયા આવી જાય. હવે તમને એમ પૂછે ઉત્તમ પુરુષ એક વચન જણાવો, શું છે? મી. તમને એમ કે ઉત્તમ પુરુષ દ્વિવચન જણાવો, શું છે? વહ. તમને એમ પૂછે ઉત્તમ પુરુષ બહુવચન જણાવો, શું છે? મહ. આવડી જાય. એવી જ રીતે બીજી લાઈનને કહેવાય સી થહ થ. આ સી થહ થ ને કયો પુરુષ કહેવાય? મધ્યમ પુરુષ. મધ્યમ પુરુષનું એક વચન સી, દ્વિવચન થહ, બહુવચન થ. એવી રીતે લાસ્ટ લાઈનને શું કહેવાય? અન્ય પુરુષ. તી તહ અંતિ. હવે તમને ગમે ત્યાંથી ગમે પૂછે આવી જવું જોઈએ ભાઈ. અન્ય પુરુષ એટલે છેલ્લી લાઈન. તમને પૂછ્યું અન્ય પુરુષ જણાવો એટલે મગજમાં આવી જાય અન્ય પુરુષ એટલે ત્રીજી લાઈન. મધ્યની લાઈન મધ્યમ પુરુષ, ઉપરની લાઈન ઉત્તમ પુરુષ. ઉત્તમ, મધ્યમ, અંત્ય. અને આપણે કહેવાય ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ ને અન્ય પુરુષ. આ 3 શબ્દ તમને મગજમાં રહેવા જોઈએ. હવે એમાંથી મી વહ મ સી ત તન તી ત હંતિ આટલી ખબર પડી ગઈ કે ભાઈ મધ્યમ પુરુષ એક વચન જણાવો. મધ્યમ પુરુષ એટલે બીજી લાઈન, એક વચન એટલે પહેલો શબ્દ ખબર પડી જાય. મી વહ મહ સી. બીજી લીટીનો પહેલો શબ્દ સી છે ને એ તમારો જવાબ આવે. તો આવી રીતે તમને જો સમજાઈ ગયું ને તો વાંધો આવે નહીં. સાહેબ અમને પૂછાય કઈ રીતે? તમને પૂછાય છોકરાઓ આવી રીતે. કેવી રીતે? આવી રીતે. જો અધોદત્તેભ્યઃ શબ્દેભ્યઃ, નીચે આપેલા શબ્દોમાંથી શું પૂછ્યું છે? વર્તમાન કાળ, ઉત્તમ પુરુષ એક વચન રૂપ પસંદ કરીને લખો. ઉત્તમ પુરુષ એક વચન. ઉત્તમ પુરુષ એટલે સાહેબ પહેલી લાઈન, એનું એક વચન એટલે મી. હવે તમારી સામે 3 ઓપ્શન છે: ગચ્છતી, ગચ્છામી અને ગચ્છસી. આમાં કેની પાછળ મી પ્રત્યય લાગેલો છે? સાહેબ અહીંયા તી છે, અહીંયા મી છે. તમારો જવાબ શું થયો? ગચ્છામી. સમજાય છે? શું પૂછ્યું છે તમને? ઉત્તમ પુરુષ એક વચન. આ ઉત્તમ પુરુષ એક વચન, ઉત્તમ પુરુષ એક વચન શું છે? મી. આમાં મી ક્યાં છે? અહીંયા. તો તમારો જવાબ શું થઈ ગયો? ગચ્છામી. સમજાય છે? એના પછી જો બીજો પ્રશ્ન, વર્તમાન કાળ, મધ્યમ પુરુષ બહુવચન. સાહેબ મધ્યમ પુરુષ કોને કહેવાય? મધ્યમ પુરુષ કહેવાય આને. એનું એક વચન, દ્વિવચન ને બહુવચનમાં શું આવ્યું? થ. આ 3 માં થ ક્યાં પાછળ છે? અહીંયા તહ છે, અહીંયા થ છે. ખાલી થ તમને અહીંયા જોવા મળશે. એ તમારો જવાબ થઈ ગયો. સમજાય છે? આ કોષ્ટક સમજાય તો આવડે, બાકી આવડે નહીં. ત્રીજો પ્રશ્ન જો, નીચે આપેલામાંથી અન્ય પુરુષનું બહુવચન જણાવો. અધોદત્તેભ્યઃ એટલે નીચે આપેલામાંથી ક્રિયાપદોમાંથી વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચનનું રૂપ પસંદ કરીને લખો. અન્ય પુરુષ એટલે સાહેબ ત્રીજી લાઈન. ત્રીજી લાઈનનું બહુવચન શું છે? અંતિ. પાછળ અંતિ હોય ની જવાબ હોય. અહીંયા તી, અહીંયા તહ, અહીંયા અંતિ. કુરુવંતી વાળો તમારો જવાબ થાય. હજી બે ઉદાહરણ જોઈ લઈએ, તમને વધુ આઈડિયા આવે. જો અહીંયા શું છે? ઉત્તમ પુરુષ દ્વિવચન. ઉત્તમ પુરુષ એટલે કઈ લાઈન? કયો છે? પહેલી લાઈન. ઉત્તમ પુરુષ એટલે પહેલી લાઈન. પહેલી લાઈનનો શબ્દ દ્વિવચન છે એટલે કે વહ થાય. હવે વહ આમાં ક્યાં છે? તહ, થહ ને વહ. તમારો જવાબ શું થઈ ગયો? વહ. એના પછીનો હજી એક ઓપ્શન જોઈ લઈએ આપણે. નીચે આપેલા ક્રિયાપદ વર્તમાન કાળ મધ્યમ પુરુષ દ્વિવચન. શું પૂછ્યું છે? મધ્યમ પુરુષ દ્વિવચન શું છે? થહ. થહ ક્યાં છે? અહીંયા છે. તો તમારો જવાબ શું થઈ ગયો? થહ. તો આવી રીતે તમને પૂછાય અને આવડતું હોય છતાંય ભૂલ કરો છો. પણ આ જો તમે 3 વસ્તુ સમજી ગયા ને તો તમારી ભૂલ પડશે નહીં. ઓકે, આગળ વધીએ છીએ. વર્તમાન કાળનું જ બીજું ટેબલ છે. ઈ વહે મહે સે ઇથે દ્વે તે ઇતે અંતે તે ઇતે અંતે. આ ઈ વહે મહે સે ઇથે દ્વે તે ઇતે અંતે આ 3 લાઈન તમે બહુ સારી રીતે બોલીને પાકી કરી નાખી છે. પણ તમને આ જ વાંધો આવે છે કે પહેલી લાઈનને ઉત્તમ પુરુષ કહેવાય, બીજીને મધ્યમ પુરુષ કહેવાય, ત્રીજીને અન્ય પુરુષ કહેવાય. ઉત્તમ પુરુષનું એક વચન શું? ઈ. મધ્યમ પુરુષનું એક વચન સે અને અન્ય પુરુષનું એક વચન તે. એવી જ રીતે ઉત્તમ પુરુષનું દ્વિવચન વહે, મધ્યમ પુરુષનું દ્વિવચન ઇથે અને અન્ય પુરુષ દ્વિવચન ઇતે. એવી જ રીતે ઉત્તમ પુરુષ બહુવચન મહે,
મધ્યમ પુરુષનું બહુવચન દ્વે, અન્ય પુરુષનું અંતે. તો ઈ વહે મહે, સે ઇથે દ્વે, તે ઇતે અંતે. આ આવડતું હોય ને તો તમને આમાંય માર્ક જાય નહીં. એક વસ્તુ યાદ રાખવા જેવી કે જ્યાં ઈ છે ને એની જગ્યાએ એ થઈ જશે. શું કામ? તો કે સંધિનો નિયમ છે કે અ કે આ પછી ઈ આવતો હોય ને તો એ થાય. રાજેન્દ્ર, નરેન્દ્ર, ભૂપેન્દ્ર, અમરેન્દ્ર, આ બધામાં ઇન્દ્ર થાય છે ને એ ઈ નો એ થઈ જાય છે. તો આપણે આ ઈ જ્યાં છે ને ત્યાં એ સમજશું. બરોબર? શું સમજશું સાહેબ? એ સમજીએ. પેલે ઇંક ઉડાડ દો. ચાલો, આ ઈ ની જગ્યાએ આપણે શું યાદ રાખશું? એ. અહીંયા ઇથેનો શું થઈ જાય? એથે. અહીંયા ઇતેનું શું થઈ જાય? એતે. ઓકે, તો આવી રીતે તમે યાદ રાખી શકો. હવે તમને એમ પૂછે ઉત્તમ પુરુષ એકવચન જણાવો, શું આવતો હોય? એ. તમને એમ કે ઉત્તમ પુરુષ દ્વિવચન વહે. તમને એમ કે અન્ય પુરુષ બહુવચન અંતે. તમને એમ કે મધ્યમ પુરુષ બહુવચન દ્વે. સમજાઈ ગયું? આ ટેબલ આવડે છે પણ કઈ રીતે પૂછાય એ ખબર હોય ને તો આપણે આમાં માર્ક જાય નહીં. જોવું ઉદાહરણ. પહેલું જ પૂછ્યું છે ઉત્તમ પુરુષ એકવચન જણાવો. ઉત્તમ પુરુષ એકવચન એટલે સાહેબ ઈ, અને ઈ નું આપણે શું કરી નાખીએ છીએ? એ. શું કરીએ? એ. હવે એ ક્યાં છે? અહીંયા તે છે, અહીંયા સે છે, આ લભેમાં એ છે. તો તમારો જવાબ શું થઈ ગયો? લભે. સમજાય છે? યસ. આમાં શું છે બીજું? બીજું જો મધ્યમ પુરુષ બહુવચન જણાવો. મધ્યમ પુરુષ બહુવચન શું આવ્યું? દ્વે. દ્વે ક્યાં છે? અહીંયા. તો તમારો જવાબ શું થઈ ગયો? મ્રિય દ્વે. સમજાય છે? એના પછી જો, એના પછી છે અન્ય પુરુષ બહુવચન જણાવો. અન્ય પુરુષ એટલે છેલ્લી લાઈન એનું બહુવચન તે તે અંતે. અંતે ક્યાં છે? અહીંયા છે. રોચંતે. તો તમારો જવાબ શું થઈ ગયો? રોચંતે. સમજાય છે ને ભાઈ? આની પ્રેક્ટિસ નીચે કરવાની છો. નીચે લિંક આપી દીધી છે. એ લિંકમાં જઈને તમારે પ્રેક્ટિસ કરી નાખવાની. એના પછી જો વર્તમાન કાળ ઉત્તમ પુરુષ દ્વિવચન. ઉત્તમ પુરુષ એટલે પહેલી લાઈન ને દ્વિવચન એટલે બીજો શબ્દ જે છે વહે. વહે ક્યાં છે? આર્યુ. જાયા વહે. તો આવી ઈઝી વાત છે ભાઈ કે પરસ્મય પદ હોય કે આત્મનેય પદ હોય, બે માંથી એક ટેબલ હોય ને એ ટેબલ તમને આવડે ને તો તમને આવડે. બાકી ડખે ચડો દીકરા. તો આમાં તમે રખે નહીં ચડો. અન્ય પુરુષનું દ્વિવચન પૂછ્યું છે. અન્ય પુરુષ એટલે પહેલી, બીજી, ત્રીજી લાઈન. દ્વિવચન એટલે કે તે, ઈતે. ઈતેનું શું થઈ જાય? એતે. રચયતે, રચયસે, રચયેતે. તો તમારો જવાબ શું થઈ ગયો? રચયેતે. સમજાય છે? આ જ વસ્તુ તમારે ભવિષ્યકાળમાં ફોલો કરવાની છે. સાહેબ કઈ રીતે? આવી રીતે. મી વહમહ, સી થત, તી ત અંતિ. તમે ભણી ગયા છો ને, આવડે છે. ઈ વહે મહે, સે ઇથે દ્વે, તે ઇથે અંતે. તમે ભણી ગયા છો ને, આવડે છે. આવડે છે ને? તો બસ એમાં યાદ રાખવાનું કે આ મી ની આગળ શ્યા લાગી જાય. શ્યામી, શ્યાવહ, શ્યામહ. પાછળ તો મી વહમહ જ હશે. પછી જો સ્યસી, સ્યથઃ, સ્યથ. પછી જો સ્યતિ, સ્યતઃ, સ્યંતિ. ઈ જ છે ને સાહેબ? મી વહ મ છે, આગળ ખાલી સ્ય લઈ ગયો. અહીંયા સ્યમાં એ મળે તો શું થાય? સ્યમાં ઈ મળે તો સ્યે. અહીંયા સ્યાવહે, અહીંયા શ્યામહે. અહીંયા સ્ય છે, અહીંયા સ્યમાં ઈ મળી ગયો એટલે સ્યે છે. અહીંયા થઈ જાય સ્યધ્વે. અહીંયા શું છે? સ્યતે. અહીંયા સ્ય, સ્યમાં ઈ મળે તો સ્યેતે અને સ્યંતે. થઈ ગયું. શ્યામી, શ્યાવહ, શ્યામહ, સ્યસી, સ્યત, સ્યત, સ્યતિ, સ્યત, સ્યંતિ. અને સ્યે, શ્યાવહ, શ્યામહ, સ્ય સે, સ્યેતે, સ્યદ્વે, સ્યતે, સ્યેતે, સ્યંતે. આવું બધું થાય છે છોકરાઓ. જો આટલું સમજાણું હોય ને તો તમને સમજાય. જો ઉદાહરણમાં ઓલાની જેમ જ છે. ઓલામાં તમને એમ પૂછ્યું હતું સાહેબ ઉત્તમ પુરુષ એકવચન જણાવો. તમને ખબર હતી ઉત્તમ પુરુષ એટલે પહેલી લાઈનનો પહેલો શબ્દ આવે મી. તો આમાં મી ક્યાં છે પાછળ? સાહેબ અહીંયા ગમી શ્યામીમાં મી છે. બસ એ તમારો જવાબ થઈ ગયો. સમજાય છે? એના પછી જો બીજું ભવિષ્યકાળ અન્ય પુરુષ બહુવચન. ચાલો, અન્ય પુરુષનું બહુવચન. અન્ય પુરુષ કોને કહેવાય? પહેલી, બીજી, ત્રીજી. ત્રીજી લાઈનને અન્ય પુરુષ કહેવાય. એમાં તી, તહન, અંતિ. અંતિ એનું બહુવચન થયું. અન્ય પુરુષનું બહુવચન શું થયું? અંતિ. અંતિ ક્યાં છે સાહેબ? કરીષ્યંતિ. એ તમારો જવાબ થઈ ગયો. સમજ રહ્યો? એના પછી જો આગળનું ઉદાહરણ છે ઉત્તમ પુરુષ એકવચન. પાછું ઉત્તમ પુરુષ એકવચન એટલે કે મી. મી છે એમાં સાહેબ? મી નથી તો આત્માને પદ હોય ભાઈ. એ હોય. ઈ વહે મહે ને ઈ હોય ને ઈ નો શું થઈ જાય? એ. તો ક્યાં એ? અહીંયા તે છે, સે છે, લપસીએ. તમારો જવાબ શું થઈ ગયો? લપસીએ. કેમ કે એ ઈ નો એ થઈ જાય ને. એના પછીનું જોવું જાવ ને ભાઈ. ભવિષ્યકાળ અન્ય પુરુષ બહુવચન. ચાલો, અન્ય પુરુષ બહુવચન અંતિ છે કે અંતિ નથી? તો અંતે તો છે ને, કેમ કે કા અંતિ હોય કા અંતે હોય બહુવચનમાં. તો રોચિષ્યંતે જવાબ થઈ ગયો.
આવી રીતે 3 માંથી એક જવાબ આવતો હોય છે તમારે પસંદ કરવાનો હોય છે મી વહ મહ સી થ થ તી તહ અંતિ ઈ વહે મહે સે ઇથે દ્વે તે ઇથે અંતે. આ ટેબલ ઉપરથી તમારા 2 માર્ક છે. કેટલા માર્ક છે? 2 માર્ક. એના પછીનો આવે છે ભાઈ, આને આપણે નામ આપશું આજ્ઞાર્થ. શું નામ આપશું? આજ્ઞાર્થ. પણ સાહેબ આજ્ઞાર્થમાં 2 ટેબલ આખા કરવાની કાંઈ જરૂર છે નહીં. આજ્ઞાર્થના ઓનલી તમને અન્ય પુરુષ જ પૂછાય છે. શું પૂછાય? અન્ય પુરુષ. તો આ અન્ય પુરુષવાળી 2 લાઈન કરી નાખો ને છોકરાઓ, એટલે એ તમારે ઇનફ છે. કઈ 2 લાઈન? આ 2 લાઈન. તું તામ અંતુ તામ ઇતામ અંતામ તું તામ અંતુ તામ ઇતામ અંતામ. આ 2 લાઈન આવડતી હોય એટલે તમારા આજ્ઞાર્થના માર્ક જાય નહીં. તમને એમ કે એક વચન જણાવો, કેમ કે આ બેનું ફરજિયાત તમને બ્લુપ્રિન્ટમાં કીધું છે અન્ય પુરુષ પૂછાશે. તો આનું શું થાય? તું. આનું શું થાય? તામ. ઓકે, તો તું અને તામ 2 થાય એક વચન. દ્વિવચનમાં શું થાય? તામ હોય કે ઈતામ હોય. બહુવચનમાં શું હોય? અંતુ હોય કે અંતામ હોય. એક તકલીફ પડે એવી છે તું તામમાં. બરોબર, આ તામ 2 જગ્યાએ આવશે. જો તામમાં આવશે ને આમાં આવશે. બેમાં તામ આવે કે નહીં સાહેબ? આવે. આજ્ઞાર્થ માટેનું તમારે આ 2 જ લાઈન યાદ રાખવાની છે. તું તામ અંતુ તામ ઇતામ અંતામ. એક વચન પૂછ્યું તો તું હોય કે તામ હોય. 2 હોય તો સાહેબ 2 હોય તો તમારે પહેલે તું ઉપર જવાનું. શું કામ? તો કે પરસ્મય પદનું હોય અથવા તો આત્મનેય પદનું. જો તું હોય ને તો પરસ્મય પદ છે, તામ છે તો આત્મનેય પદ છે. 2 ભેગા હોય ને તો આપણે પેલું સિલેક્ટ શું કરશું? તું. બરોબર. અને તું નથી તો કોણ છે? તો હું છું, એટલે કે તામ છે. એવી જ રીતે દ્વિવચન પૂછે તો પહેલા આપણે જાશું ઈતામ ઉપર. ઈતામનો શું થઈ જાય? એતામ. ઈતામમાંથી શું થઈ જાય? એતામ. બરોબર. અને એતામ નથી ને તો તામ ઉપર જવાનું. એક વચન પૂછ્યું તો તું, દ્વિવચન પૂછે તો એતામ, અને નથી તો જ તામ આવશે. અંતુ અંતામમાં આવું કઈ કન્ફ્યુઝન થશે નહીં. જોઈએ છીએ આપણે ઉદાહરણ. પહેલા જ પૂછ્યું છે આજ્ઞાર્થ અન્ય પુરુષ દ્વિવચન. ચાલો દ્વિવચન એટલે એતામ જોવું કે એતામ છે. ગચ્છતુ ગચ્છન્તુ ગચ્છતામ નથી તો આ તામ વાળું સાચો જવાબ આવે. બરોબર. દ્વિવચન શું આવે? તામ. એના પછી જો બીજું શું છે? અન્ય પુરુષ બહુવચન. બહુવચન એટલે કે અંતુ કે અંતામ. આર્યુ કુર્વંતુ. અંતુ થઈ ગયું. અંતુ અંતુ. એના પછી જોવું સાહેબ, એના પછીની વાત છે કે અન્ય પુરુષ એક વચન. અન્ય પુરુષ એક વચન એટલે કે તું કે તામ. આમાં જોવું કે તું છે, નથી તો તામ જવાબ આવે. તું હોય તો તું, તું નથી તો તામ. ઓકે. એના પછી જો અન્ય પુરુષ દ્વિવચન. દ્વિવચન હોય તો તામ આવે કે ઈતામ આવે? સાહેબ પહેલા આપણે પ્રાયોરિટી આપવાની છે ઈતામને. ઈતામનો થઈ જાય એ તામ, એટલે કે રોચે તામ. રોચે તામ. ઓકે. અને એના પછી આવે છે, આને આપણે કહેશું વિદ્યાર્થ. શું કહેશું? વિદ્યાર્થ. આજ્ઞાર્થની જેમ વિદ્યાર્થમાં 2 જ લીટી યાદ રાખવાની છે. કઈ 2 લીટી? આ 2 લીટી. ઈત ઈતામ ઈયુહુ ઈત ઈયાતામ ઈરન. વન્સ મોર. ઈત ઈતામ ઈયુહુ ઈત ઈયાતામ ઈરન. અને આનાથી હજી ટૂંકું કરવું હોય તો યાદ રાખવાનું એક વચનમાં શું આવશે ખબર? તો. એ તો અડધો હોય અથવા તો આખો હોય. એક વચનમાં તો આવે. દ્વિવચનમાં યાદ રાખવાનું શું આવે? તામ. અને બહુવચનમાં શું આવે? કા યુહુ આવે કા રન આવે. ઓકે. એક વચનમાં તો, દ્વિવચનમાં તામ, બહુવચનમાં યુ રન. શું આવશે? યુ રન. તો જોઈ લઈએ આપણે શું કહે છે. ચાલો આમાં તમને પૂછ્યું અન્ય પુરુષ દ્વિવચન. દ્વિવચનમાં એક જ શબ્દ છે તામ. તેની પાછળ તામ, આની પાછળ તામ. તો એ તમારો જવાબ થઈ ગયો. થઈ ગયો? હા સાહેબ થઈ ગયો. એના પછી જો અન્ય પુરુષ બહુવચન. બહુ એટલે વિધિને બહુ બનાવીએ તો યુ રન. વિદ્યાર્થનું બહુવચન પૂછાય તો યુ રન. યુ કે રન હોય તો જો કુર્યુમાં યુ છે સાહેબ, તો તમારો જવાબ કુર્યુ આવે. એના પછી જો એના પછી એમ કે અન્ય પુરુષ એક વચન. એક વચનમાં તો અડધો કે આખો આવે. અહીંયા તો આખો છે તો તમારો જવાબ આ થઈ ગયો. ઓકે. એક વચનમાં તો, દ્વિવચનમાં તામ, બહુવચનમાં યુ રન. ચાલો આગળ વધીએ. નીચે આપેલા ક્રિયાપદમાંથી વિદ્યાર્થ અન્ય પુરુષ દ્વિવચન જણાવો. અન્ય પુરુષનું દ્વિવચન એટલે તામ આવી ગયું. તામ, રો, છે, યા, તામ. આવડી ગયું સાહેબ? આવડી જ જાય ને ભાઈ. ચાલો. હા તો આ તમને સમજાણું હશે. આઈ થિંક. એટલે તું કોણ છો? હું લાલિયો સર. બોલ ને ભાઈ બોલ. પ્રેક્ટિસ કરવી છે. પ્રેક્ટિસ કરવી ને જો તો આ મોરમાં જાજે. આ પ્રેક્ટિસ કરવા માટેની લિંક છે, એમાં જઈ અને તું પ્રેક્ટિસ કરી નાખજે. પ્રેક્ટિસ કરી નાખીને એટલે તમારે ક્યાંય તકલીફ પડવાની નથી. તારે હું આ લોકોની તકલીફ નહીં પડે. તો આ તમે મોરમાં જશો ડિસ્ક્રિપ્શનમાં અને ત્યાં નીચે આ પ્રેક્ટિસ આપી છે ને આ પ્રેક્ટિસ કરી નાખશો ને એટલે તમને ક્યાંય તકલીફ પડવાની છે નહીં. ઓકે. તો આઈ થિંક તમને આ સમજાણું હશે. અને બીજો કંઈ ડાઉટ હોય અથવા તમારે ગ્રામર માટેનું મટીરિયલ PDF જોતી હોય તો આપણા નંબર છે જ 9181 78 0 77 0 9081781780 770. આના ઉપર મેસેજ કરી અને તમે PDF
માગી શકો છો, કહી દેવાનું સાહેબ PDF આપો, આમ કરીને આમ તમને PDF આપી દઈશ. ત્યાં સુધી મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.